ગુજરાત સહિત દેશભરમાં લગ્નની સિઝન જામી છે ત્યારે સુરતના કતારગામમાં જાનૈયાઓ અનોખા અંદાજમાં જોવા મળ્યા। રસ્તા પરથી પસાર થતી વખતે જાનૈયાઓ ખુશીના માહોલમાં ફટાકડા તો ફોડ્યા હતા, પરંતુ ફટાકડા ફોડ્યા પછીનો જે કચરો હતો તે પણ જાતે સાફ સફાઈ કરતા જોવા મળ્યા હતા। ઉલ્લેખનીય છે કે કતારગામ આબા તલાવડી રોડ ઉપર વડીલોએ જાનૈયાઓને ઝાડુ પકડાવી ફટાકડાનો કચરો સાફ કરાવ્યો હતો। સુરતને સ્વચ્છતામાં નંબર 1 જાળવી રાખવા લોકો જાગૃત બન્યા છે। સુરત એસએમસીએ વરઘોડામાં ફટાકડા ફોડી કચરો કરતા લોકો પાસેથી દંડ વસૂલવાનું શરૂ કર્યું છે, જેથી હવે જાનૈયાઓ જાતે જ કચરો સાફ કરવા લાગ્યા છે। જાનૈયાઓની આ કામગીરીને સુરત મેયરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી વખાણી હતી। મેયરે કહ્યું, જાણીને ખૂબ આનંદ થયો। વધુમાં તેમણે કહ્યું કે વરઘોડામાં ફટાકડા ફોડી કચરો ન કરી જાનૈયાઓએ સ્વચ્છતા કરી હતી। આ જ રીતે સ્વચ્છતાના આગ્રહી બનીશું તો સ્વચ્છતામાં પ્રથમ ક્રમ જાળવી રાખીશું। જાનૈયાઓની સાફ સફાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। કતારગામમાં એક પ્રસંગમાં વરઘોડો જઈ રહ્યો હતો। તે લોકોએ સેલિબ્રેશન કર્યું, ફટાકડા ફોડ્યા અને તેમના વડીલોએ યુવાનોને કીધું કે જે ફટાકડા ફોડ્યા છે તે આપણે કચરો સફાઈ પણ કરી લઈએ। તે લોકોએ ચાલુ વરઘોડે કચરો સફાઈ કરી, એકત્રિત કરી અને ડસ્ટબિનમાં નાખ્યો। આ ઘટનાથી હું ખૂબ જ તમામ જાનૈયાઓને અભિનંદન આપું છું, વડીલોને હૃદયપૂર્વક વંદન કરું છું। આપણે આ સંદેશો આખા સુરતમાં એક ઉત્કૃષ્ટ કામગીરીના ભાગરૂપે થયું છે, તે બદલ હું તમામ વરઘોડાઓને હૃદયપૂર્વક વંદન કરું છું। ગુજરાત સહિત દેશભરમાં લગ્નની સિઝન જામી છે ત્યારે સુરતના કતારગામમાં જાનૈયાઓ અનોખા અંદાજમાં જોવા મળ્યા। રસ્તા પરથી પસાર થતી વખતે જાનૈયાઓ ખુશીના માહોલમાં ફટાકડા તો ફોડ્યા હતા, પરંતુ ફટાકડા ફોડ્યા પછીનો જે કચરો હતો તે પણ જાતે સાફ સફાઈ કરતા જોવા મળ્યા હતા। ઉલ્લેખનીય છે કે કતારગામ આબા તલાવડી રોડ ઉપર વડીલોએ જાનૈયાઓને ઝાડુ પકડાવી ફટાકડાનો કચરો સાફ કરાવ્યો હતો। સુરતને સ્વચ્છતામાં નંબર 1 જાળવી રાખવા લોકો જાગૃત બન્યા છે। સુરત એસએમસીએ વરઘોડામાં ફટાકડા ફોડી કચરો કરતા લોકો પાસેથી દંડ વસૂલવાનું શરૂ કર્યું છે, જેથી હવે જાનૈયાઓ જાતે જ કચરો સાફ કરવા લાગ્યા છે। જાનૈયાઓની આ કામગીરીને સુરત મેયરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી વખાણી હતી। મેયરે કહ્યું, જાણીને ખૂબ આનંદ થયો। વધુમાં તેમણે કહ્યું કે વરઘોડામાં ફટાકડા ફોડી કચરો ન કરી જાનૈયાઓએ સ્વચ્છતા કરી હતી। આ જ રીતે સ્વચ્છતાના આગ્રહી બનીશું તો સ્વચ્છતામાં પ્રથમ ક્રમ જાળવી રાખીશું। જાનૈયાઓની સાફ સફાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। કતારગામમાં એક પ્રસંગમાં વરઘોડો જઈ રહ્યો હતો। તે લોકોએ સેલિબ્રેશન કર્યું, ફટાકડા ફોડ્યા અને તેમના વડીલોએ યુવાનોને કીધું કે જે ફટાકડા ફોડ્યા છે તે આપણે કચરો સફાઈ પણ કરી લઈએ। તે લોકોએ ચાલુ વરઘોડે કચરો સફાઈ કરી, એકત્રિત કરી અને ડસ્ટબિનમાં નાખ્યો। આ ઘટનાથી હું ખૂબ જ તમામ જાનૈયાઓને અભિનંદન આપું છું, વડીલોને હૃદયપૂર્વક વંદન કરું છું। આપણે આ સંદેશો આખા સુરતમાં એક ઉત્કૃષ્ટ કામગીરીના ભાગરૂપે થયું છે, તે બદલ હું તમામ વરઘોડાઓને હૃદયપૂર્વક વંદન કરું છું।